चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। આપણે આજનો આગળ શરૂ કરતા પહેલા સાયન કુંજાલય સ્થાસનમ જે શ્લોક છે શ્રી સાંઈજીના સ્વરૂપનું વર્ણન કરવા એ શ્લોકનો ની વ્યાખ્યાન એ શ્લોકનું વ્યાખ્યાન જે છે આજે આપણે આગળ વધારતા પહેલા આપણે એક પ્રશ્ન આવ્યો છે પ્રશ્નનું સમાધાન કરી લઈએ પછી આપણે આગળ વધીએ પ્રશ્ન એવો આવે છે કોઈક તરફથી કે આ સ્તોત્રમાં જે એટલે કે આ જે ટીકા કરતા જે છે આ શ્લોકના વ્યાખ્યાનના જે ટીકા કરતા જે શ્રી મથુરાનાથજી જે છે એ શ્રી મથુરાનાથજી કયા મથુરાનાથજી તો જે સ્પષ્ટીકરણ કરી દઉં અહીંયા કે મથુરાનાથજી જે છે પ્રથમ ગ્રહમાં એટલે કે શ્રી ગિરધરજીના ઘરમાં શ્રી ગિરધરજીના વંશજ છે અને શ્રી ગિરધરજીના આત્મજ થઈ ગયા દામોદરલાલજી દામોદરજીના શ્રી વિઠ્ઠલેશજી થયા અને એ વિઠ્ઠલેશજીના શ્રી વલ્લભજી થયા અને વલ્લભજીના શ્રી ગિરધરજી થયા ગિરધરજીના વિઠ્ઠલેશજી થયા અને વિઠ્ઠલેશજીના આત્મજ દ્વારકેશજી થયા અને દ્વારકેશજીના આત્મજ ગિરધરજી થયા અને એ ગિરધરજીના આત્મજ મથુરાનાથ સ્પષ્ટ કરી દેવાનું મથુરાનાથજી આ મથુરાનાથજીની વાત છે પહેલા ઘરના ભલે ઓકે આપણે ક્યાં સુધી જોયું હતું ગઈકાલે ગૌરમમ અંબોજ પરિતનુ વસનમ ગૌરમમ હા બોલો હા એટલે મને ક્વેશ્ચન છે અત્યારે પૂછું કે છેલ્લે પૂછું એટલે આના રિલેટેડ છે તો પૂછો અત્યારે હા ઓકે એક જ મિનિટ હા જરા હું પેલું હા હેલો એટલે જે આપણે કાલે કહ્યું ચૈત્ય વપુ આચાર્યનું ચૈત્ય વપુ હોય છે એટલે ચૈત્ય વપુ બાય ડિફોલ્ટ એમને જન્મથી નથી હોતું પણ એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે ચૈત્ય વપુ થાય છે એમ થયું ને અને એટલે ચૈત્ય વપુ એટલે જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશે કોઈ પણ તો એનું ચૈત્ય વપુ થઈ જશે જે કે છે કે બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી એવી રીતે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી બરાબર હા અને આચાર્યનું એટલે કે એને જો એ આચાર્યના કાર્ય કરશે કૃતિ એની આચાર્ય જેવી હશે કે આચનોતી શાસ્ત્રાણી ને આચરતી ને યજ્ઞ યાજન ને એ કરશે જો તો પછી એ આચાર્ય થશે એમ હા બરાબર છે એટલે એવું પણ બની શકે કે કોઈ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે પણ આચાર્ય ના હોઈ શકે અને કોઈ આચાર્ય હોય પણ બ્રહ્મજ્ઞાન ના હોઈ શકે એવું બની શકે એમ એટલે બની શકે ઓકે તો આમાં મને એમ થાય છે કે જ્યારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે આપણે કહીએ છીએ બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી તો પછી એ આનંદ વપુ જ થઈ જાય ને એમ બ્રહ્મ રૂપ જ થઈ ગયો તો પછી આનંદ વપુ જ થઈ જાય ને કારણ કે જેમ શ્રી ગુસાઈજીએ પણ મહાપ્રભુજીનું જયારે સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું ત્યારે પ્રથમ નામ એમનું આનંદ એમને મહાપ્રભુજીનો વિચાર આવ્યો ને એમણે પ્રથમ કહ્યું આનંદ પરમાનંદ તો પછી આનંદ ભવતી કેમ નહીં ચૈત્ય વપુ કેમ એમ એટલે ખાલી સારો પ્રશ્ન છે આ તો મેં શાસ્ત્રમાં જે આચાર્યના માટે જે વચનો છે એ જ મેં કહ્યા હતા એ મારા પોતાના વચન નથી આ શાસ્ત્રના વચન છે પણ હવે એટલે એ આચાર્ય ચૈત્ય વપુષાન સ્વગતિમ જનકતી જે છે એની ટીકા આપણે જોવી જોઈએ કે જ્યાં કદાચ આપણે એમાં
એનો ત્યાં સમાધાન પણ હોય, ટીકાકારોએ કરેલો હોય, જે મેં જોઈ નથી અત્યાર સુધી, પણ ટીકામાં કદાચ જો એમણે કોઈક પ્રકારનો સમાધાન કર્યો હોય કે ચૈત્યનો અર્થ શું લેવો, અહીંયા ઉપલક્ષણ વિધેય આનંદ લઈ શકાય કે નહીં, અને ક્યારે આનંદ અર્થ લઈ શકાય વગેરે વગેરે, તો એનો તો સમાધાન જે છે તો ટીકામાં જોઈને જ થશે. આચાર્ય ચૈત્ય વપુષામ સ્વગતિમ વ્યનક્તિ, તો ટીકાના આધારે અને પ્રમાણ સહિત એનો નિર્ણય કરવો જોઈએ. જી. અને બીજું એ હતું કે જ્યારે આજે પહેલા સાયમ કુંજાલયસ્તમ જે આવ્યું તેમાં આપણે એની સંગતિમાં પેલું નિગમ કલ્પતરુ લઈ શકીએ, જેવી રીતે નિગમ કલ્પતરુનું ગલિત ફલ ભાગવતજી છે, એવી રીતે મર્યાદામાં જે સ્થિત શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જે છે એ સેવાનું મેઇન એમનું એ છે, એવી રીતે નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ જે છે એવી રીતે લઈ શકાય, સંગતિ લઈ શકાય. ઓકે. અને આ જે પિતાંબર આવે છે, જ્યાં પણ પિતાંબર આવે છે કે પ્રભુનું આવરણ છે પિતાંબર, એટલે માયાજનિત છે ને એવી રીતે, ને સુવર્ણ સાથે સરખામણી કરવામાં આવે છે, તો કેમ એનું કારણ શું? એટલે એનું કોઈ રિલેશન છે કે જે કલી એમાં બેઠો તો સુવર્ણમાં ને એવી રીતે ભ્રમિત કરવા માટે ને એવી રીતે એનું કોઈ એવી જાતનું કોઈ રિલેશન ખરું? એવું કોઈ જરૂર નથી કે સુવર્ણ કોઈક નેગેટિવ સેન્સમાં જ વપરાય. સુવર્ણ જે છે એ પોઝિટિવ સેન્સમાં પણ વપરાય છે વેદમાં. જેમ કે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે સુવર્ણ જ્યોતિ એવા શબ્દો મળે છે શ્રુતિ વચનમાં, અને સુવર્ણ જ્યોતિ શબ્દ બ્રહ્મવાચક શબ્દ હોય છે. તો બ્રહ્મને રિફર કરવા માટે સુવર્ણ જ્યોતિ, હિરણ્યગર્ભ ઇત્યાદિ જે શબ્દો છે તેનો પ્રયોગ થાય છે. તો એમાં કોઈ નેગેટિવ હંમેશા અર્થ નથી નીકળતો, એ હું જસ્ટ કહેવા માંગુ છું. એટલે કે સુવર્ણ શબ્દ અથવા માયા વગેરે જે છે એવો પણ અર્થ આપે છે. એટ ધ સેમ ટાઈમ સુવર્ણ શબ્દ જે છે તે બ્રહ્મવાચી શબ્દ પણ હોય છે. બેઝિક એમાં એ લેવાનું છે કે સુવર્ણ એ લિટરલ મિનિંગ નથી લેવાનો. ત્યાં જે મિનિંગ ત્યાં લેવાનો છે એ છે કે જે શાઇન, જેમ કે સૂર્ય જે છે, જે સૂર્ય જે છે એની જ્યોતિ જે છે શાઇનિંગ છે, અને જે પણ વસ્તુ શાઇનિંગ છે એ યા તો ઇલ્યુઝનરી હોય, યા તો જો રિયલી હોય શાઇનિંગ તો એક્સિલન્ટ ફિનોમિના હોય. સમજમાં આવે છે? એટલે ધેર ઇઝ એ કેચ કે માયામાં પણ એ શાઇનિંગ નેચર હોય છે, અને એટ ધ સેમ ટાઈમ બ્રહ્મ રિયાલિટીમાં બ્રહ્મની જો ઉપાસના કરીએ તો બ્રહ્મ સ્વયં એક શાઇનિંગ ફિનોમિના છે. તો પોઝિટિવ પણ અર્થ નીકળે છે, અને પીત વર્ણનો નેગેટિવ પણ અર્થ નીકળે છે. નેગેટિવ અર્થ એટલે કે માયાના અર્થ. નેગેટિવ એટલે ખરેખર નેગેટિવ અર્થ નહીં, પણ માયાનો પણ અર્થ આપે છે. કારણ કે જે કાંઈ પણ શાઇનિંગ વસ્તુ હોય તે મિસલીડ પણ કરી શકે છે. જેમ કે મિરાજ શાઇન કરે છે પણ મિસલીડ કરે છે, ઇલ્યુઝન ક્રિએટ કરે છે. તો એ પેલું ઇલ્યુઝન જે છે આઈ કેચિંગ હોય છે, તેથી કરીને એને આના સાથે પણ કમ્પેરેબલ થઈ શકે. અથવા પોઝિટિવ અર્થમાં તો જે એક્સિલન્ટ ફિનોમિના છે એને પણ સુવર્ણ સાથે સરખાવી શકાય છે. જેમ કે સુવર્ણ જ્યોતિ એક્સિલન્ટ ફિનોમિના છે, એકદમ શાઇનિંગ ફિનોમિના છે, એક્સિલન્ટ ફિનોમિના છે. એ રીતે તો બંને અર્થ નીકળે છે. ઓકે, એટલે માયાનો જે બીજો અર્થ છે એ પણ લઈ શકાય ને? તો પછી માયા એટલે મામ યાતિ, મારા તરફ જે લાવે છે, એ પણ અર્થ લઈ શકાય. માયાના પણ ઘણા બધા અર્થ છે. જરૂરી નથી કે માયા શબ્દ અજ્ઞાનનો જ અર્થ એટલે આપે. નેગેટિવ અર્થમાં હોય એવું જરૂરી નથી, એનું પણ એ રીતે લઈ શકાય. એક્ઝેક્ટલી. માયાનો અર્થ સર્વભવન સામર્થ્ય રૂપા માયા પણ લઈ શકાય છે. અથવા તો ઇન્દ્રો માયા ભી પુરુરૂપીયતે, એવી રીતે સર્વ સામર્થ્ય રૂપ જે શક્તિ જે છે ભગવાનની, એ પણ માયા એ મુખ્ય અર્થ છે. અમુક માયા શબ્દનો અર્થ થાય છે અજ્ઞાન રૂપા અથવા તો પ્રકૃતિ રૂપ. તો પ્રકૃતિને પણ અમુક વખત માયા શબ્દથી કહેવામાં આવેલી છે. તો મમ માયા દુરત્યયા, તો એ શબ્દોમાં જે છે
નેગેટિવ છે જી. નેગેટિવ એટલે નેગેટિવ ઇન ધ સેન્સ કે જ્યાં આપણને સંસારમાં પ્રવૃત્તિ કરાવે એવી શક્તિ ભગવાનની. તો એ પણ આવે છે, એવો રેફરન્સ પણ આવે છે. તો મારી માયા જે છે બહુ દુરત્ય છે અને એનું ઉલ્લંઘન કરીને મને પામવું અતિ દુર્લભ છે, પણ જ્યારે મારી કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો મારી ભક્તિ જો પ્રાપ્ત થતી હોય છે તો એ માયા એને વિઘ્ન નથી કરી શકતી એવા ભક્તને. તો તેવા સ્ટેટમેન્ટ્સમાં શું છે કે ત્યાં માયા જે છે એ ભગવાન માં વિઘ્ન ઉત્પન્ન કરનારી કોઈક એક શક્તિ છે કે જ્યાં ભગવાનથી બહિર્મુખ કરે છે. અને મહાપ્રભુજીના પણ સુબોધનીમાં પણ એક સ્ટેટમેન્ટ છે કે ભગવાનની સન્મુખ જે માયા જે છે, એક સુબોધનીનો દાસી છે. હા, ભગવાનના સન્મુખમાં તે શું છે કે કશું કરી નથી શકતી માયા. વલ્લભાખ્યા છે ને, ભગવાનની એબ્સન્સ હોય ત્યાં માયા જે છે એકદમ સ્ટ્રોંગ બની જતી હોય છે, પણ જ્યારે ભગવાન સન્મુખ આવે માયા તો એ કશું કરી નથી શકતી. એવા મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ્સ છે સુબોધિનીમાં. ભલે ઓકે. તો ક્યાં હતા આપણે? રાજદ પદ ગૌર હા સોરી હા. વર્ણસ્યાપि ઉત્તમત્વમ આહુઃ ગૌરમ ઇતિ ગૌરવર્ણ યસ્યતમ. શ્રી ગુસાઈજી ના જે સ્વરૂપના અંતર્ગત આપણે શ્રી ગુસાઈજીના જે ચૈત્યવપુ રૂપ, જે આચાર્યત્વ રૂપ અને કઈ રીતે શ્રી ગુસાઈજીનો જે સિદ્ધાંત છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે વળગી રહેનાર આચાર્ય, અને એ શ્રી મહાપ્રભુજીનો જે સિદ્ધાંત જે છે તે છે કે ધર્માર્થ કામ મોક્ષ વૈદિક પૌરાણિક સ્માર્ત ધર્મ જેટલા પણ કાંઈ ધર્મ છે એ ભક્તિના અંગ બનવા જોઈએ. એટલે કે ભક્તિ પંચમ પુરુષાર્થ રૂપ બનવી જોઈએ. અને એ ભક્તિ પંચમ પુરુષાર્થ જે છે એના અંગ તયા આ બીજા જે ધર્માર્થ કામ પુરુષાર્થ રૂપ જે 4 પુરુષાર્થો છે એના અંગ બનવા જોઈએ. એનો એ પર્સોનિફાઈડ રૂપ છે શ્રી ગુસાઈજી. એ સિદ્ધાંતના પર્સોનિફાઈડ સ્વરૂપ છે શ્રી ગુસાઈજી. એટલે કે મૂર્તિમંત સ્વરૂપ. ઇંગ્લિશમાં પર્સોનિફિકેશન કહેવાય, ગુજરાતીમાં એ મૂર્તિમંત સ્વરૂપ કહેવાય કે જે રિયલી એ સિદ્ધાંતને ફોલો કરે, ઇમ્પ્લિમેન્ટ કરે અને બિલીવ કરે એવા શ્રી ગુસાઈજી છે. તો એ ગઈ વખતે આપણે જોયું કે શ્રી ગુસાઈજી જે છે એમનો સ્વરૂપ કેવો છે, કઈ રીતે શ્રી ગુસાઈજી જે માને બાહ્ય જે છે બાહ્ય વ્યવહાર જે છે મર્યાદા રૂપથી કરે છે, પણ એ શા કારણથી? કે જેથી કરીને પુષ્ટિ ભક્તિને પ્રોટેક્ટ કરી શકે, અથવા તો પુષ્ટિ ભાવ જે છે, ભગવત ભાવ જે ભગવાનના પ્રત્યે જે નિષ્કામ સ્નેહ જે છે, નિરુપધિક નિષ્કામ સ્નેહ જે છે તે જળવાઈ રહે. અને એ રીતે જળવાવાનો પ્રકાર એક જ છે કે બહારથી એ મર્યાદા નિભાવે વ્યવહાર તરીકે. વૈદિક મર્યાદા, પૌરાણિક મર્યાદા, સ્માર્ત મર્યાદા, વર્ણાશ્રમ ધર્મ મર્યાદા, ઘણી બધી મર્યાદાનો ન્યુમરસ મર્યાદા જે છે તેનું પાલન કરવું જોઈએ. ને શા કારણથી? જેથી કરીને જે ગૂઢ ભક્તિભાવ જે છે તેનું રક્ષણ થાય. એ કઈ રીતે છે એ ગઈ વખતે જોયું. હવે આગળ કહે છે શ્રી ગુસાઈજીના વર્ણન અને શ્રી ગુસાઈજીના જે કાંઈ દિવ્ય વપુ જે છે શ્રી ગુસાઈજીના, એ દિવ્ય વપુ અલૌકિક જે શ્રી ગુસાઈજીના જે દિવ્ય અલૌકિક વપુ જે છે તેમના ઉપર હવે અહીંયા આગળ ટીકા કરે છે. ગૌરમ વર્ણસ્યાપી ઉત્તમત્વમાહુ. જેવી રીતે વેદ રૂપસ્યાપી ઉત્તરીય વસ્ત્ર ઉત્તમત્વ કહ્યું, કારણ કે ઉત્તરીય વસ્ત્ર જે છે વેદ રૂપ છે. યજ્ઞોપવિતમ વેદ રૂપમ, એટલે વેદ રૂપ જે છે ઉત્તમત્વ છે તેમનું. એમનો જે ધારણ કરેલા વસ્ત્રો જે છે તે પણ ઉત્તમ છે. કયા સેન્સમાં? કેમ કે જે કાંઈ પણ બ્રાહ્મણ અથવા તો આચાર્ય વસ્ત્ર ધારણ કરે છે કોઈ આધિભૌતિક વસ્ત્ર નથી હોતું, આધ્યાત્મિક અને આધિદૈવિક વસ્ત્રોને ધારણ કરે છે. જેવી રીતે શ્રી પ્રભુ આભરણ વસ્ત્ર જે ધારણ કરે છે તે આધિદૈવિક ત્યાં વસ્ત્રો ધારણ કરે છે. એટલે કે રત્ન જટિત
મુક્તા ઇત્યાદિ જે માલા ઇત્યાદિ જે છે સર્વ આભરણ જે છે શ્રી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે સર્વે આભરણનાની સર્વશાસ્ત્ર રૂપાણી, સર્વશાસ્ત્ર રૂપ આભરણ છે. તેવી રીતે આચાર્ય પણ જે આભરણ અથવા તો વસ્ત્રાદિ જે ધારણ કરે છે તે પણ સર્વશાસ્ત્ર રૂપ માને શ્રી મહાપ્રભુજીનો એક નામ છે અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિતઃ. તો કયા ભૂષણોથી ભૂષિત છે? તો એવા ભૂષણોથી ભૂષિત છે કે જે માને કે જે પથ્થર જે છે પેલા પથ્થર રૂપ જે રત્ન અથવા તો મુક્તા જે પથ્થર રૂપ અથવા એ બધાથી જટિત નથી મહાપ્રભુજી. જે ભૌતિક જે પથ્થરો જે છે હીરાપન્ના માણેક વગેરે વગેરે એનાથી આચાર્ય નથી આભૂષિત થતા. આચાર્યનું આભૂષણ છે શાસ્ત્ર. એ આચાર્યનો ખરો આભૂષણ છે અને એ જ આભૂષણોથી અલંકૃત શ્રી ગુસાઈજી છે. તેથી કરીને વેદ રૂપસ્યાપી ઉત્તરીય વસ્ત્રમ ઉત્તમત્વમ એની ઉત્તમતા કહી. શ્રી ગુસાઈજીની જે બાહ્ય જે ક્રિયાઓ જે છે તેની પણ ઉત્તમતા કહી. હવે અહીંયા શ્રી ગુસાઈજીના વર્ણનો પણ ઉત્તમતા કહે છે. વર્ણસ્યાપી ઉત્તમત્વમ આહુહુ. ગૌરમિતિ ગૌરવર્ણ. ગૌરવર્ણ જે છે તે ઉત્તમ છે. હવે એક વાત સમજો, ગૌરવર્ણ ઉત્તમ છે એટલે કઈ મેં કઈ રેસિસ્ટ નથી બન્યો અહીંયા. એક વાત સમજો, ગૌરવર્ણ એટલે કે જે ઉજળા હોય, જે ધોળા હોય એ જ ઉત્તમ છે એ અહીંયા કહેવાનો અર્થ નથી. એક વાત સમજો, આને શાંતિથી સમજો. સમજમાં આવ્યું ને? અહીંયા કોઈ રેસિસ્ટ નથી આ ટીકા. એ અન્યથા એનો ઇન્ટરપ્રિટેશન ન થાય એ ધ્યાન રાખો. અહીંયા ગૌરવર્ણનો અર્થ છે યૌગિક અર્થથી, એટલે કે લિટરલ સેન્સમાં શું છે કે ગૌરવર્ણ જે છે તે અહીંયા ઓછો મને લાગે, મારા પર્સનલ બિલીફમાં મને લાગે છે કે તે ડાયલ્યુટ સેન્સમાં વપરાયેલો છે. પણ જે મુખ્ય જે ભાવ જે છે ગૌરવર્ણ એ આ છે કે અંજસોહો અભાસ્વર ભાસ્વરયોહો વર્ણયોહો સ્વરૂપ પ્રાપકત્વમ શોધકત્વમ ચ પ્રસિદ્ધમ. આ એનો મૂળ મુખ્ય અર્થ છે. અહીંયા શું કહે છે કે જે ગૌરવર્ણ હોય છે એ વર્ણ કોને સિમ્બોલાઇઝ કરે છે? તો કહે છે કે શોધકત્વ. જે પવિત્ર હોય અથવા તો પવિત્ર કરનાર હોય, શોધક. તો કોઈ પણ પવિત્ર વસ્તુ હોય અથવા તો કોઈક શોધક એટલે કે પવિત્ર કરનાર વસ્તુ હોય એનો બોધન થાય, એવો બોધ થાય તો એવા બોધના માટે ગૌરવર્ણનો પણ ઉપયોગ થઈ શકે છે કે આ ગૌરવર્ણનો છે. તો ગૌરવર્ણ એટલે કે લિટરલ સેન્સમાં ગૌરવર્ણ એ કઈ મિનિંગ જ નથી આપતો. હા, ગૌરવર્ણના છે તો ભૌતિક સેન્સમાં ગૌરવર્ણના છે તો તેથી શું થયું? અહીંયા કોઈ અર્થ નથી આપતો અહીંયા. પણ જે અર્થ આપે છે એ કયો અર્થ આપે છે અહીંયા? મુખ્ય અર્થ કે શોધકત્વમ સ્વરૂપ પ્રાપકત્વમ. તો એ શોધક છે, શુદ્ધ કરનાર છે, પવિત્ર કરનાર છે. તો શ્રી ગુસાઈજીનો જે દેહ જે છે એ ભક્તને પવિત્ર કરનાર છે, ભક્તને શુદ્ધ કરનાર છે. કેમ કે શ્રી ગુસાઈજી દ્વારા ભક્ત જે છે શ્રી કૃષ્ણને પામી શકે છે, એવું સમજવું જોઈએ. સમજમાં આવ્યું? એની લિટરલ સેન્સમાં મારા પર્સનલ અર્થથી કરું અહીંયા, કેમ કે મથુરાનાથજી તો જો કે કહ્યું જ છે અહીંયા કે સ્વરૂપ પ્રાપકત્વમ શોધકત્વમ ચ પ્રસિદ્ધમ. તો તેથી કરીને અહીંયા તો એ અર્થ નીકળે જ છે, નીકળે. પણ જો કોઈ પ્રશ્ન કરે કે તેથી કરીને શ્રી ગુસાઈજી ખરેખર ગૌરવર્ણા છે તો એ હું કમેન્ટ ન કરી શકું. કારણ કે અમુક વખતે શ્યામ તમાલ વર્ણ પણ એવું પણ મળે છે શ્રી ગુસાઈજીના જે ફિઝિકલ જે કલર જે છે, વર્ણ જે છે ફિઝિકલી ભૌતિક સેન્સમાં. પણ અહીંયા ભૌતિક સેન્સમાં તાત્પર્ય ઓછો લાગે છે. અહીંયા આધ્યાત્મિક પક્ષ અને આદિદૈવિક પક્ષ વધારે લાગે છે. સમજમાં આવ્યું? સુંદર શ્યામ.
હા, એટલે ભૌતિક પક્ષમાં આપણે નથી જવું, અને આઈ ડોન્ટ વોન્ટ ટુ કોમેન્ટ ઓન ઇટ કે હવે શ્રી ગુસાઈજી જે છે ગૌરવર્ણ હતા ભૌતિક પક્ષમાં કે શ્યામ વર્ણ હતા. નન ઓફ અવર બિઝનેસ. વાય શુડ વી કેર? વાય શુડ વી કેર? તો આઈ ડોન્ટ થિંક that's a good question to ask. જે સમજવું જોઈએ એ શું છે કે આધ્યાત્મિક સેન્સમાં શું કહેવા માંગે છે શ્રી મથુરાનાથજી ટીકામાં. અને મથુરાનાથજી ક્લિયર કર્યું છે કે સ્વરૂપ પ્રાપકત્વમ શોધકત્વમ છે. શ્રી ગુસાઈજીના દેહ શુદ્ધ કરનાર છે, શુદ્ધ કરાવનાર છે ભક્તો માટે, જેથી કરીને ભક્તોના દોષ જે છે એ શ્રી ગુસાઈજી નિવૃત્ત કરે અને ભગવત પ્રાપ્તિ કરાવે. સમર્પણના સિદ્ધાંત દ્વારા સર્વદોષ નિવૃત્તિર્હિ ઇત્યાદિ વચનાનુસાર, મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર, વચનાનુસાર. તો એવા શ્રી ગુસાઈજી છે, એ સેન્સમાં અર્થ લેવો જોઈએ. આગળ એનું તેજોમય પણ લઈ શકીએ ને? તેજોમય પણ લઈ શકીએ. હા, એવું એમનું લશ્કર છે ને એવી રીતે. હા, અભાસ્વર ભાસ્વરયોઃ વર્ણયોઃ એટલે તેજોમય, તેજ રૂપ છે. નેત્ર વક્ત્રયોરપી સમીચીનત્વમાહુઃ અંભોજૈતિ. હવે જો અહીંયા આગળ સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌત્રમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરમ, પછી શું છે? અંભોજ વક્ત્રમ. અહીંયા પાઠભેદ મળે છે એમ જણાય છે મને. અહીંયા મથુરાનાથજીની ટીકા પ્રમાણે કદાચ હશે પાઠભેદ. અને અહીંયા પાઠભેદ કયા પ્રકારનો હશે હજુ પણ હું ક્લિયર 100% શ્યોર નથી. એટલે મને કોઈ ક્લેમ ના કરે પાછું કે તમે કહ્યું તું ને ક્યાં કેવી રીતે તમે ખોટું બોલ્યા. આઈ થિંક સો. કેમ કે મથુરાનાથજી ટીકામાં કહ્યું છે કે ગૌર અંભોજ વક્ત્રમ વા ગૌર અંભોજ નેત્રમ. તો નેત્રમ પણ છે, વક્ત્રમ પણ છે, બંને ગ્રહણ કરવા જોઈએ. સમજમાં આવ્યું? અંભોજ વક્ત્રમ અને અંભોજ નેત્રમ. ઓકે, મથુરાનાથજીની રેફરન્સ લઈને કહી રહ્યો છું. નેત્ર વક્ત્રયોરપી. વક્ત્ર એટલે શ્રી મુખારવિંદ. હા, બાય ધ વે, સંસ્કૃતનો જેને ખ્યાલ ન હોય, વક્ત્રમ એટલે શ્રી મુખારવિંદ અને નેત્ર એટલે નેત્ર. તો નેત્ર વક્ત્રયોરપી સમીચીનત્વમાહુઃ. એટલે હવે શ્રી ગુસાઈજીના જે નેત્ર અને વક્ત્ર જે છે, શ્રી મુખારવિંદ અને નેત્ર વગેરે જે છે. હવે જો અહીંયા એક શટલ વાત કહું તમને. આપણે ખૂબ એના ઊંડાણમાં જવાની કોઈ જરૂર નથી, પણ વક્ત્ર અને નેત્ર જુદા કયા છે ઇન ધ સેન્સ કે થોડું શટલ છે, થોડું ઇટ્સ અ વેરી, જેને ખબર પડે એને ખબર પડશે કે વક્ત્ર અને નેત્ર જનરલી એવી કોમન અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે વક્ત્રની અંદર નેત્ર આવી જ ગયા ને તો ફરીથી પાછું નેત્ર અને વક્ત્ર કહેવાની જુદી રીતે નેત્ર કહેવાની શી જરૂર? સમજમાં આવે છે? મુખારવિંદમાં તો નેત્ર આવી જ ગયું ને, તો જુદી રીતે નેત્રને શું કરવા રિફર કરવાની કોઈ જરૂર? ઇઝ ઇટ ક્લિયર? તો ક્યાંક જ્યારે નેત્રની સ્પેસિફિકલી જ્યારે રિફર કરવું હોય ત્યારે નેત્ર વક્ત્ર બંને પણ રિફર કરી શકાય છે. તો અહીંયા આગળ આપણે નેત્ર વક્ત્ર બંને લઈશું. તો નેત્ર વક્ત્રયોરપી સમીચીનત્વમાહુઃ અંભોજૈતિ. અંભોજવત નેત્રે અંભોજવત વક્ત્રમ વા યસ્ય ઇતિ. બંને લીધે છે અર્થ જુઓ. અંભોજ એટલે કે કમલવત, જે માને કમલ જે છે, કમલ સમાન નેત્ર અને કમલ સમાન મુખારવિંદ, એવી રીતે બંને અર્થ લેવા જોઈએ એમ કહે છે શ્રી મથુરાનાથજી. અંભોજમ હિ જલે રૂપ સૌગંધ્યાદિના શોભાજનકમ ભવતિ તથા રૂપસાગરે નેત્રે શોભાજનકે ભવતઃ. અંભોજ જે વિશેષણ છે જે કેમ વાપર્યું ત્યાં એનું એક્સપ્લેનેશન કરે છે કે શ્રી સાંઈજી જે છે
જેવી રીતે અંભોજ, જેવી રીતે કમલ જે છે જે જલમાં જલની શોભા વધારનાર હોય છે. કયા પ્રકારથી? રૂપ શોભા અને સુગંધી રૂપી શોભા વગેરે બે ઘણા બધા ધર્મો છે કમલના. તો મકરંદ પણ ઇત્યાદિ વગેરે જે છે તેનો પણ શ્રાવણ થાય છે. ભ્રમર ઇત્યાદિ જે છે તે ગુંજિત ત્યાં કમલની આજુબાજુ જે છે તે ગુંજારવ કરતા હોય છે વગેરે વગેરે. તો એની શોભા વધારે, જે જલની છે શોભા વધારનાર જે છે તે કમલ છે. અને સુગંધી ઇત્યાદિ જે છે તેના જે અન્ય ધર્મો જે છે કમલના, એ જલની શોભા અને ગુણોને વૃદ્ધિ પમાડે છે. તેથી કરીને અહીંયા અંભોજ વક્ત, એમાં અંભોજ રૂપ વિશેષણ વાપરવામાં આવ્યું છે. તો રૂપ સૌગંધ્યાદિના શોભાજનકમ ભવતી. જેવી રીતે જલની શોભા અંભોજથી થાય છે, તેવી રીતે રૂપ સાગરે નેત્રે શોભાજનકે ભવતઃ. શ્રી ગોસાઈજી નો જે શોભા જે છે એ શોભાને વધારનાર, સ્વરૂપમાં જે સ્વરૂપની જે શોભા જે છે તેને વધારનાર જે છે તે શ્રી ગોસાઈજીનો આ જે રૂપ જે છે મુખારવિંદ અને નેત્ર, તેથી કરીને અંભોજવત એમણે અહીંયા વિશેષણ આપેલું છે. હવે કેમ? તો કહે છે તેન ભક્તાનામ તાપનાશકત્વમ કૃપાદયાદિના મનોહારિત્વમ ચ. ભક્તોના, કેમ કે અંભોજ જે છે તાપનાશક છે, કેમ કે જલમાં ઉત્પન્ન થાય છે. જલમાં ઉત્પન્ન થઈને તાપનાશક છે, કેમ કે જલમાં પ્રકટ થયેલો છે, તાપનાશક છે. તો તાપનાશકત્વ જેવી રીતે કમલમાં હોય છે, તેવી રીતે શિવસાઈજીના સ્વરૂપમાં પણ તાપનાશકત્વ છે. વલ્લભાષ્ટકમાં શું કહે છે શ્રી ગોસાઈજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે? યાદ કરો, એ શ્લોક છે એક સ્વભાવ ઉષ્ણત્વૈક સ્વભાવ્યોતિશ ઉષ્ણત્વૈક સ્વભાવ્યોપ્યતિશિષ પુંજ પીયુષ વૃષ્ટિર આર્તેષ્વત્યુગ્ર મોહાસુરનુષ યુગપત તાપમપ્યત્ર કુર્વન તસ્મિન કૃષ્ણસ્યતામ ભૂતદેવત્વમેતત યસ્માદ આનંદદમ શ્રી વ્રજજનની નાશકમ ચાસુરાગ્નેઃ ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિશિશિર વચઃ પુંજ પીયુષ વૃષ્ટિ. તો એ તાપનાશકત્વ છે ને. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિશિશિર વચઃ, જો કે એમનો આપનું સ્વરૂપ ઉષ્ણત્વૈક સ્વભાવ છે, ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિશિશિર વચઃ પુંજ, છતાં પણ એમનામાં શું છે? વિરુદ્ધ ધર્માશ્રયત્વ હોવાના કારણે એમનું જે વાણી જે છે એ અતિ શીતલ કરનાર છે ભક્ત માટે. ભક્ત માટે આપની વાણી જે છે અતિ શીતલ વાણી છે. વેણુ ગીત પુન યુગલ ગીત કી ઇત્યાદિ વચનાનુસાર અતિ શીતલ છે શ્રી ગોસાઈજીના, શ્રી મહાપ્રભુજીના વચન. સમજમાં? ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિશિશિર વચઃ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તેષ્વત્યુગ્ર મોહાસુરનુષગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્યતામ ત્વમ જનયસી. શું છે? સ્વસ્મિન કૃષ્ણસ્યતામ ત્વમ જનયસી પ્રકટયસી ભૂતદેવત્વમેતદ યસ્માદાનંદદમ શ્રી ભજન. તો એ વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. જે રીતે મહાપ્રભુજીમાં વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે, આત્મા વૈ જાયસે પુત્ર નામાસી ઇત્યાદિ વચનાનુસાર તો શ્રી ગોસાઈજીમાં આવશે જે ઇનહેરિટન્સમાં. સમજમાં આવ્યું કે નહીં? જેમ શ્રી મહાપ્રભુજીનો જે સ્વરૂપ શ્રી ગોસાઈજીએ જે રીતે કર્યો કે ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિશિશિર અતિશિશિર વચન, તેવી રીતે તાપનાશકત્વ શ્રી ગોસાઈજીનામાં પણ છે. કઈ રીતે છે પાછીનું જસ્ટિફિકેશન જોશું. કૃપા દયાદિના મનોહારિત્વમ છે, પાછું અતિ મનોહરત્વ છે એમના સ્વરૂપમાં. હવે એક વાત સમજો, આ ભૌતિક સેન્સમાં નથી, આધ્યાત્મિક સેન્સમાં કહેલી વાત છે. પછી એને અર્થ એવું ના સમજો કે તેથી શ્રી ગોસાઈજીનો સ્વરૂપ આટલો બધો સુંદર હતો અંભોજ જેવો, કે જેમાં પછી એવો પણ ખોટી વિભાવના કરે, પછી એમાં ભાવના કરે શ્રી ગોસાઈજીના સ્વરૂપમાં કે કદાચ કમલ જ ન ખીલી ગયા હોય, પાછે કમલ જેવો વર્ણન ના હોય શ્રી ગોસાઈજી. અરે ભાઈ સાહેબ, એવું નથી અહીંયા અર્થ.
આવ્યો ને સમજ? ભૌતિક સેન્સમાં નથી આ કે ગૌરવર્ણયોહો અથવા તો મને અંભોજવત નેત્રે ઇત્યાદિ. ભૌતિક અંભોજવત નથી આ. કઈ રીતે અંભોજ છે કે આ રીતે અંભોજત્વ છે. સમજમાં આવ્યું? નાશકત્વમ કૃપા દયાદિના મનોહારત્વમ, એવું મનોહર સ્વરૂપ છે એમનો. અને ભક્તને મનોહર છે, ભક્ત માટે મનોહર સ્વરૂપ છે. કેમ કે આપશ્રીની કૃપા અને આપશ્રીની દયા ઇત્યાદિ જે છે તે તો આપણને વિદિત જ છે વાર્તા સાહિત્યની અંદર. દયાલુતા જે છે આપશ્રીની એ તો વિદિત જ છે વાર્તા સાહિત્ય અનુસાર. એમાં કઈ વધારે આપણે એમાં વિવેચન કરવાની કોઈ જરૂર નથી. આગળ કહે છે નેત્રયોઃ શશિ સૂર્યત્વેન ભક્તાનામ આહ્લાદકત્વમ ભક્તદ્વિટ દાહકત્વમ ચ ઉષ્ણત્વૈક. વળી પાછું એ જ છે જો ઉષ્ણત્વૈક સ્વભાવ પ્રતિશિશિર વચઃ પિંજ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તિષ્વત્યુગ્ર મોહાસુરનુષિક પતતાપમપ્યત્ર કુર્વન. અસુર મોહ તાપમ છે ને, એવું વિરુદ્ધ ધર્માશ્રયત્વ મહાપ્રભુજીના સ્વરૂપમાં છે કે ભક્ત માટે તો એ સુખદ છે, તાપનાશક છે. અતિ શિશિર વચઃ પુંજ પીયુષ પણ ભક્ત દ્વિટ, ભક્તના જે દ્વેષી જે છે, ભક્ત દ્વિટ ભક્તિમાં વિઘ્ન કરનાર જેટલી પણ ફિનોમિના છે એ બધી ફિનોમિનાઓ માટે શ્રી ગુસાઈજીનો સ્વરૂપ જે છે તે કેવો છે? અતિ તાપ યુક્ત છે, તાપ પમાડનાર છે એવા ભક્ત દ્વિતોને. તો એવો વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે આપશ્રીના સ્વરૂપમાં. કઈ રીતે છે હું જોઈશ. આધ્યાત્મિક સ્વરૂપ છે બાય ધ વે, આદિભૌતિક સેન્સમાં નથી. આ એક વાત ફરીથી સમજો. આહ્લાદકત્વ, ભક્તને આહ્લાદ કરનાર છે, એ ભૌતિક સેન્સમાં નથી, આધ્યાત્મિક સેન્સમાં છે. સમજમાં આવી ને વાત? તો આધ્યાત્મિક સેન્સમાં શ્રી ગુસાઈજી આહ્લાદક છે ભક્તો માટે, અને ભક્ત દ્વિટ દાહકત્વ છે એમના સ્વરૂપમાં. કઈ રીતે? તો એ આગળ આવશે કઈ રીતે, હમણાં 2-3 લાઈન પછી જ આવશે. ગૌર અંભોજ શબ્દયોઃ સન્નિહિતત્વેન યથા નીલપંકજે શ્યામ ગૌરતા દર્શનમ યથા મેઘે વિદ્યુત દર્શનમ ક્વચિત યથા સંધ્યયોઃ રક્તપીત આભા દર્શનમ યથા ચિત્તાકર્ષેણ શોભયા દૃષ્ટિખલમ વર્તે તથા તદ ભવતી ઇતિ ભાવુકસ્ય. અહીંયા જો, અહીંયા ટીકામાં થોડા ક્વેશ્ચન માર્ક છે, તેથી મને સમજાતો નથી શબ્દ શું છે, અને ગ્રામેટિકલી પણ બહુ મજા નથી આવી રહી સંસ્કૃતમાં. તેથી એનું વિવેચન નહીં કરું, કારણ કે ખબર નથી કે આ શબ્દ આવા જ છે કે આવા નથી, ખબર નથી પડતી. તો જેટલું મને સમજમાં આવે છે એટલું સમજાવું છું, બાકી જે નથી સમજમાં આવતું એ હું નહીં સમજાવું. જો શું કહે છે, અંભોજ વક્ત્રમ શબ્દ છે ને એની પહેલા ગૌરમ છે. જુઓ, ગૌરમ અંભોજ વક્ત્રમ. તો ગૌરમ અંભોજ વક્ત્રમ સન્નિહિત છે, સાથે સાથે છે, બંને જોડે છે શબ્દો. તો ગૌરમ અંભોજ વક્ત્રમ સાથે કેમ મૂક્યો એનો પણ એક ભાવના મથુરાનાથજી કહે છે કે જેવી રીતે નીલ પંકજ જે છે, તો નીલ પંકજમાં નીલ પણ હોય, એટલે કે શ્યામરૂપતા પણ હોય છે અને ગૌરરૂપતા પણ હોય છે નીલ પંકજમાં. જોજો તમે, નીલ પંકજમાં આખો કાળો નહીં હોય, આખો શ્યામ નહીં હોય, અથવા તો આખો નીલ નહીં હોય, આખો નીલ પંકજ નહીં હોય. એ તો એનો શેડ્સ આવશે, શેડ થઈને એ ડાર્ક થશે. તો શ્યામ અને ગૌરતા દર્શનમ થાય છે, જેવી રીતે ઓપોઝિટ કલર્સના દર્શન થાય છે, તેવી રીતે મેઘે વિદ્યુત દર્શનમ ક્વચિત. મેઘોના મધ્યમાં મેઘ જે છે શ્યામ વર્ણના હોય છે, અથવા તો મેઘ શ્યામ વર્ણના હોય છે. એમાં ક્વચિત સફેદ રંગનો વિદ્યુત પણ પેદા થતો હોય છે. આવ્યું ને સમજમાં? યથા સંધ્યયોઃ રક્તપીત આભા દર્શનમ.
જેવી રીતે સંધ્યા સમયે લાલ અને પીત એવા શેડ્સ ના દર્શન થાય છે, મલ્ટિપલ કલર્સ ના દર્શન થાય છે. યથા ચિત્તાકર્ષેણ શોભયા દૃષ્ટિખલમ વર્તે. આ મને સમજમાં નથી આવતું, આ માં થોડી પંક્તિ લાગતી જ નથી. તો તથા તદ ભવતી ઇતિ ભાવુકસ્ય, તેવી રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપોમાં પણ આવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે, એટલું મને સમજમાં આવે છે. પણ અહીંયા કેમ કે ક્વેશ્ચન માર્ક છે, તેથી મને બહુ ખ્યાલ નથી આવતો. આગળ જઈએ. વક્ત્રમ ઇતિ પાઠે મુખમ યસ્ય સર્વાંગેષુ શ્રેષ્ઠત્વમ ફલરૂપમ અંભોજ નેત્રમ વક્ત્રમ વા. વક્ત્રમ શબ્દ જે છે એનો અંભોજત્વ કેમ કહ્યું? કેમ કે સર્વાંગ શરીર જે છે તેમાં મુખ જે છે એ શ્રેષ્ઠ ગણાય છે, શ્રેષ્ઠ અંગ ગણાય છે. શ્રેષ્ઠ અંગ એ સેન્સથી કે ફલરૂપ છે. આવ્યું સમજમાં? તો અહીંયા ફલરૂપતાનું અહીંયા વર્ણન કરે છે. તેથી કરીને અહીંયા વક્ત્રમ અંભોજમ, અંભોજ વક્ત્રમ એમ કહ્યું છે. ભક્તિદાનાર્થમ વાગમૃત શ્રાવિતમ, વાગામૃત શ્રાવિત્વમ હોવું જોઈએ, ખબર નહીં, આ મિસ્ટેક છે. તો ભક્તિદાનાર્થમ વાગામૃત શ્રાવિત્વમ ભક્તિ યોગ વિતાનાર્થમ હેતુહંસ નિરૂપણમ ટીકા નિબંધ વાક્યાનામ ટિપ્પણી ચ તથા વિધા યથા સૂર્યઃ સ્વગોભિ મુક્તુમ આરેભે પર્જન્ય કાલાગતે તથા અનુગ્રાહ કાલસ્ય સ્વેચ્છાધીનત્વાत् પૂર્વમ સત્વેપી યદૈવ ઈચ્છા ભવતિ તદૈવ કૃપયા વૃષ્ટિ જાયતે પશ્ચાત બીજવપનમ વૃદ્ધિશ્ચ ફલાદિ રસગ્રહણમ ચ ભવતિ ઇતિ એવ ન અન્યથા ઇતિ વિનિશ્ચયઃ. હવે જુઓ, શ્રી ગુસાઈજી નો જે ગુણો છે, જે અંભોજત્વ જે છે, અથવા તાપનાશકત્વ છે, અથવા ભક્ત દ્વિટ દાહકત્વ, એ બધા ગુણોનો અહીંયા જે વર્ણન થયો, એમાં પ્રમાણ શું? તો પ્રમાણ છે કે શ્રી ગુસાઈજીના ગ્રંથો. કારણ કે એક વાત સમજો, બ્રાહ્મણ માટે, આચાર્ય માટે, અને એ પણ પાછા અગ્નિ કુમાર, જે ભગવાન મુખારવિંદ રૂપ અગ્નિ જે છે, આધિદૈવિક અગ્નિ છે, તેમના કુમાર. કેમ કે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ, એમ શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપને કહે છે કે અમે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ. તો એવા જે અલૌકિક ભગવત મુખારવિંદ અગ્નિ જે છે, આધિદૈવિક જે પર્સોનિફાઈડ જે ફોર્મ જે છે, એ શ્રી મહાપ્રભુજીને, શ્રી મહાપ્રભુજીના આત્મ શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી. તો આ ન્યાય તો શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી બંને અગ્નિકુમારો થયા. તો એ જે શ્રી ગુસાઈજી જે છે એ આચાર્યત્વેન અગ્નિકુમારત્વેન ભક્તો માટે શું કર્યું, ને કઈ રીતે ભક્તોને રક્ષણ કર્યું, અને ભક્તિ માર્ગને નું રક્ષણ કર્યું, ત્યાં પ્રમાણ આપીને કહે છે કે ભક્તિ યોગ વિતાનાર્થમ હેતુ હંસ નિરૂપણમ. હેતુ અને હંસ, ભક્તિ હેતુ નિર્ણય રૂપ ગ્રંથ, ભક્તિ હંસ રૂપ ગ્રંથ. યાદ આવે છે? આપણે કર્યું હતું આ ગ્રંથનો આપણે ભક્તિ હંસ, જ્યાં ભક્તિની ઉત્કૃષ્ટતાનો વર્ણન છે, શ્રી ગુસાઈજી કૃત ગ્રંથ છે ભક્તિ હંસ. ભક્તિ હેતુ નિર્ણય શ્રી ગુસાઈજી કૃત ગ્રંથ છે, જ્યાં ભક્તિની ઉત્કૃષ્ટતા, ભક્તિના અધિકારી વિષયની ચર્ચા છે. ભક્તિમાં હેતુ શું છે? નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય ઇતિ કઠમુંડક ઉપનિષદ દ્વારા પણ એમને ત્યાં વિવેચના કરેલી છે. ત્યાં એ ભક્તિમાં હેતુ શું છે? શું માત્ર કેવલ ભગવત કૃપા જ હેતુ છે, અથવા તો પોતાના કર્મો હેતુ છે, અથવા તો પાપ પુણ્યાદિ છે,
અથવા તો કોઈક ભક્તિને મેળવવાના કોઈક ઉપાયો છે, એ ઉપાયોથી શું ભક્તિ પ્રાપ્ત થાય છે વગેરે વગેરે આવા બધા સંશયોનો ઉચ્છેદ કરીને, નિરાસન કરીને સંશયનો સમાધાન કર્યો આ બંને ગ્રંથ દ્વારા. ભક્તિ હેતુ નિર્ણય, ભક્તિ હંસ, એક્સલન્ટ ગ્રંથો છે આ બંને. ભક્તિ યોગ વિતાનાર્થ ગ્રંથ છે. સમજમાં આવી કે નહીં? જેમ સ્વરૂપતઃ ભગવાને સારસ્વત કલ્પમાં અવતરિત થઈને સ્વરૂપતયા ઉદ્ધાર કર્યો, ભક્તિ યોગ વિતાનાર્થ જે છે આવ્યું, એવી રીતે અહીંયા વાણી દ્વારા ઉદ્ધાર છે. એટલે અહીંયા આગળ કહે છે વાગામૃત શ્રાવિત્વમ. વાગરૂપ જે અમૃત જે છે એનો શ્રવણ, શ્રવણ એટલે ઝરવું, શ્રવણ એટલે શ્રવણ નહીં, ઝરવું, દાન કરવું વગેરે વગેરે. તો વાગામૃત જે છે ભક્તિ દાનાર્થમ, વાગામૃત શ્રાવિત્વમ, ભક્તિ યોગ વિતાનાર્થમ. સમજમાં આવ્યું ને? એવા ગ્રંથો એમને રચ્યા છે. તેથી કરીને શ્રી ગુસાઈજીનો અહીંયા તાપનાશકત્વ સિદ્ધ થાય છે, ભક્ત દ્વિટ દ્વદાહકત્વ સિદ્ધ થાય છે. એ ગ્રંથ વાંચો તો ખ્યાલ આવે કેવી રીતે તાપનાશકત્વ છે. ગ્રંથનો અવગાહન કરો તો ખ્યાલ આવે કઈ રીતે છે. અત્યારે તો એ જસ્ટિસ નહીં હું આપી શકું કોઈને. એ ગ્રંથનું અત્યારે એકદમ વન લાઇનર ડિસ્ક્રિપ્શન આપીને હું આઈ વિલ નોટ બી એબલ ટુ ડુ જસ્ટિસ ટુ ઇટ, એટલે હું નથી કરતો. પણ આપણે લીધેલો છે ગ્રંથ પહેલા. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? હેતુ હંસ નિરૂપણમ ટીકા નિબંધ વાક્યાનામ. ષોડશ ગ્રંથ ઉપર ટીકા, નિબંધ વાક્યો ઉપર ટીકા, ટિપ્પણી સુબોધની ઉપર ટીકા, એવા અનેકો અનેક ગ્રંથ છે. જેના કારણે સંપ્રદાય જે છે તેને આ ઘણો લાભ થયો છે. આ બધા ગ્રંથોના કારણે, આપશ્રીના ગ્રંથોના કારણે. તો તથાવિધા યથા સૂર્ય સ્વગોભિમુક્તુમ આરેભ્ય પર્જન્ય કાલાગતે ઇત્યાદિ વચનાનુસાર જે છે એમની માને કે ભક્ત પ્રાકૃતિક જે છે, જે પ્રકૃતિના જે નિયમો જે છે, જેવી રીતે સૂર્ય જે છે અને પર્જન્ય કાળ, વર્ષાકાળ માં જ્યારે સૂર્ય ઉદિત થાય છે ત્યારે જેવી રીતે સૂર્યની સ્વેચ્છા જ ત્યાં હોય, સ્વેચ્છાના કારણે જ ઉદિત અને માને પ્રકટ અપ્રકટ થયા કરે છે પર્જન્ય કાલે, તેવી રીતે અહીંયા શ્રી ગુસાઈજીનું પણ જે છે સ્વેચ્છાધીનત્વ છે. એટલે કે શ્રી ગુસાઈજીનો અહીંયા ઐશ્વર્યનો અહીંયા વર્ણન કરેલો છે. આવા બધા ગ્રંથો કેમ કે તેમને કર્યા, તેથી કરીને પરપક્ષ નિરસન કરી શક્યા. અને એવી શ્રી ગુસાઈજીનું ઐશ્વર્ય છે, એ ઐશ્વર્ય સૂચક જે છે એ અહીંયા આ 2-3 લાઈન દ્વારા કરેવામાં આવેલી છે ટીકામાં. આગળ વધારે ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી, અહીંયા વધારે ટાઈમ જશે એમાં. એટલે આગળ કહે છે નેત્ર ઇતિ પાઠે શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે બ્રાહ્મણસ્ય પ્રકીર્તિતે અત્રૈવ બ્રહ્મવેદ્યત્વમ પ્રકાશત્વમ છે. હવે જો વક્ત્રમ અંભોજમ, અંભોજ વક્ત્રમ થઈ ગયું ને, કઈ રીતે અંભોજ વક્ત્રમ છે તાત્પર્ય ખ્યાલ આવ્યો? અંભોજ વક્ત્રમ કઈ રીતે છે એક વાત સમજો. અંભોજ વક્ત્રમ, વક્ત્રમ મુખારવિંદમાં વાઘ પણ આવશે ને, વાણી પણ આવશે. વાણી દ્વારા કઈ રીતે ભક્તોનો તાપ ક્લેશનો નિરસન કર્યો તો ખ્યાલ આવી ગયો ને. ભક્તિ હેતુ નિર્ણય, ટીકા, ષોડશ ગ્રંથ ઉપર ટીકા. આચાર્યની આનો ધર્મ છે, આચાર્યનો. સમજમાં આવે ને? આ આચાર્યનો અધ્યયન, અધ્યાપન કરાવવાનો ધર્મ છે. સમજમાં આવ્યો કે નહીં? અને ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈહિ ગુણેરન્ય કોવા વિલસતિ વિના વલ્લભવરમ. એ ન્યાય તો એ માત્ર ચાલુ ખાતાના આચાર્ય નથી. ગુણેરન્ય કોવા વિલસતિ વિના વલ્લભવરમ.
એટલે કે ઉત્તમોત્તમ આચાર્યત્વ છે તેમનું. સમજમાં આવ્યું ને? ક્વચિત પાંડિત્યમ ચેતમાં તો એમનું ઉત્તમોત્તમત્વ જે છે મહાપ્રભુજીનું વર્ણન છે જ. તો એ રીતે સમજવું. તો વક્ત્રમની જે અંભોજત્વ છે સમજમાં આવ્યું કે નહીં? કઈ રીતે ભક્તને આહલાદક રૂપ છે અને ભક્ત દ્વિટને દાહકત્વ રૂપ છે. આપના ગ્રંથોના કારણે સમજમાં આવી કે નહીં વાત? હવે નેત્રનો અંભોજત્વ સમજો. નેત્રનું વાણી દ્વારા તો અંભોજત્વ સમજમાં આવી ગયું. વાણ્યા યદા તદા સ્વાસ્યમ છે ને? વાણ્યા વાણી દ્વારા ઉદ્ધાર, પ્રાદુર્ભૂતમ ચકારે, તેવી રીતે અહીંયા સમજાવવામાં આવે. હવે નેત્રની અંભોજત્વ એ કઈ રીતે? તો કહે છે કે નેત્ર જે છે બ્રાહ્મણના એ કેવા હોવા જોઈએ આધ્યાત્મિક પક્ષમાં? ભૌતિક પક્ષ હજુ પણ નથી. હા, હું આધ્યાત્મિક સેન્સથી વાત કરી રહ્યો છું. તો કહે છે શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે. બ્રાહ્મણના શ્રુતિ અને સ્મૃતિ જે છે એ બ્રાહ્મણના નેત્રો છે. બ્રાહ્મણના નેત્ર છે શ્રુતિ સ્મૃતિ. બ્રાહ્મણ જે બોલે ને અને જે અધ્યયન કરે એમાં પ્રમાણ શ્રુતિ સ્મૃતિનો મુખ્ય પ્રમાણ શ્રુતિ સ્મૃતિથી આપે. બ્રાહ્મણ એમને એમ બોલે નહીં. બ્રાહ્મણ પ્રમાણ સહિત બોલે. બ્રાહ્મણ એમને એમ બોલે નહીં. જેમ બોલવું એમ મન ફાવે તેમ બોલે એવું ના હોય. એ શ્રુતિ સ્મૃતિ રૂપ એની નેત્રોથી જોઈને પ્રમાણથી એવા પ્રમાણોને યુઝ કરીને શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કરશે. શ્રુતિ સ્મૃતિના પ્રમાણથી. નેત્ર એક પ્રમાણ છે. જ્ઞાન ઉપલબ્ધ કરવાનો નેત્ર એક પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણમાં ઉપયોગી જે ઇન્દ્રિય છે તે નેત્ર છે. અને પ્રત્યક્ષ પ્રમાણમાં ઉપયોગી જે નેત્ર જે છે આધ્યાત્મિક સેન્સમાં બ્રાહ્મણના પ્રમાણ કયા? બ્રાહ્મણ કયા પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત કરે છે? શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે. આવ્યું ને સમજમાં? તો એ અહીંયા સમજવું જોઈએ. અત્રૈવ બ્રહ્મવેદ્યત્વમ પ્રકાશત્વમ છે. શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રથી એ સમજમાં આવે છે કે બ્રાહ્મણનો ધર્મ જે છે બ્રહ્મને સમજાવવાનો, બ્રહ્મનો જ્ઞાન લેવો અને કરાવવો, અને બ્રહ્મનો પ્રકાશન કરવું અને કરાવવું. આ બ્રાહ્મણના ધર્મો છે. અને આ બ્રાહ્મણના નેત્રો આવા હોવા જોઈએ. અંભોજ પદેન વેદ વેદાંતાર્થ રૂપ મકરંદ વિસ્રાવિણ તાદ્રક દર્શન કર્તૃણામ અનુભવૈક વેદ્યત્વમ દામોદર દાસાદિનામ વાર્તાયામ ભો પ્રભો સ્વગૃહે પ્રેક્ષણમ કુરુ ઇતિ પ્રાર્થને તથા અનુભવ સિદ્ધિ. તેથી અંભોજ કેમ શબ્દ વાપર્યો નેત્ર માટે? તો કહે છે કે નેત્ર માટે અંભોજ વિશેષણ એટલા માટે વાપર્યો કે નેત્રનો સ્વરૂપ બ્રાહ્મણના નેત્રનો આધ્યાત્મિક સેન્સમાં બ્રાહ્મણના નેત્રો કયા હોય છે? તો આપણે જોઈ ગયા શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે. અને એમાંય પાછું જો અંભોજત્વનું વર્ણન જો હોય કે નેત્ર ખાલી ચાલુ ખાતાના બ્રાહ્મણના નેત્ર નથી, એનાથી પણ કંઈક વધુ છે. આપશ્રીના નેત્ર કેવા છે? તો માત્ર શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્ર નહીં, પણ એનાથી પણ વન સ્ટેપ અહેડ. કયું? તો કહે છે વેદ વેદાંતાર્થ રૂપ મકરંદ વિસ્રાવિણ. જેવી રીતે કમલમાંથી સાર રૂપ મકરંદ ઝરે છે. મકરંદ રૂપ જે સાર રૂપ છે મકરંદ, તેવી રીતે આપશીનામાંથી વેદ વેદાંતાર્થ રૂપ મકરંદ ઝરે છે. સમજમાં આવી ને વાત?
આપના ગ્રંથોમાં જો તો તમને ખબર પડે, વેદ વેદાંતાર્થ શ્રાવિણઃ વિદ્વન મંડન એક વખત વાંચો. મેં તમને સમજાવ્યું છે એક વખત તો વિદ્વન મંડન. વેદ વેદાંત સાર છે ને એ કઈ રીતે મકરંદ રૂપ ઝરે છે ને એ ત્યાં વિદ્વન મંડનમાં જઈને સમજમાં આવશે. ભણો તો સમજમાં આવે શ્રી ગુસાઈજીની વેદ વેદાંતાર્થ રૂપ મકરંદ શ્રાવિણ કેવા કઈ રીતે છે શ્રી ગુસાઈજી. વિદ્વન મંડનમાં જઈને જુઓ, એકદમ પ્રકટ છે ત્યાં. આવ્યું ને સમજમાં? તો એ વેદાંતાર્થ રૂપ મકરંદ પ્રકટ કરનાર શ્રી ગુસાઈજી છે. એમાં શ્રી ગુસાઈજીમાંથી સ્રવિત થાય છે. તેથી કરીને નેત્રમાં પણ અંભોજત્વ છે એમના. કારણ કે ચાલુ ખાતાનો નેત્ર નથી કે જ્યાં ખાલી શ્રુતિ સ્મૃતિ જ હોય. શ્રુતિ સ્મૃતિ વેદ વેદાંત સાર ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચયઃ યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈઃ. વ્રજપતિ રતિર નિખિલૈઃ. શ્રુતિ વેદ વેદાંત સાર શેમાં છે? વ્રજપતિ રતિ. વેદ વેદાંત સાર શેમાં છે? વ્રજપતિ રતિમાં. વ્રજપતિ રતિમાં સાર છે. એના પર્સોનિફાઈડ રૂપ શ્રી ગુસાઈજી છે. અને એનો આધ્યાત્મિક પક્ષ સમજ હોય કે કઈ રીતે વિદ્વન મંડન જઈને નિત્ય લીલાત્વ વાત સમજે, વિદ્વન મંડનમાં જઈને માયાવાદ ખંડન વાત સમજે, ત્યારે શ્રી ગુસાઈજીનો મકરંદ કઈ રીતે શ્રાવણ થાય છે નેત્રમાંથી એ સમજમાં આવશે આધ્યાત્મિક પક્ષમાં. આગળ કહે છે, અહીંયા કોઈ પ્રશ્ન છે? આ પાછળ ઠાકોરજીનો પણ જે પિક્ચર જે છે એમાં જો મેઘવર્ણ છે અને માને વિદ્યુત દર્શનમ બોધયતિ થાય છે. મેઘે વિદ્યુત દર્શનમ ક્વચિત. મેઘવર્ણ છે અને એમાં વિદ્યુત દર્શન રૂપ વિદ્યુત દર્શન થાય. ઈતવર્ણ વિદ્યુત દર્શન સમાન. મેઘ જે છે તો એ તો મેઘવત છે. એવી રીતે જો એવી રીતે મેઘે વિદ્યુત દર્શનમ ક્વચિત. યદ્વા શ્રીમદ આચાર્યાણામ ભક્તિ માર્ગબ્જ માર્તંડત્વે. ક્યાં ગયો? હા, યદ્વા શ્રીમદ આચાર્યાણામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડત્વે હિ તદ આત્મજત્વેન હિ આત્મા વૈ જાયતે પુત્રઃ વૈ પુત્ર નામાસી સ જીવ શરદઃ શતપથ બ્રાહ્મણ. सूर्य आत्मा द्रगीश्वर इत्यादि कथनात् तेजसः सकाशात् अंशभः प्रसृतः भवन्तु इति कर्मजाड्य विदुष्णांशुहित्व कथनं पश्चात् भक्त नेत्र सुधाकरत्वं कथनं नामरत्नेऽपि शशि सूर्य नेत्रत्वेन सर्वेषां चक्षु प्रकाशकत्वं तथैव स्व आत्मजानां स्वदासानां भगवल्लीला गानादिकरणेन अनुभव वैद्यत्वं कुंभन दासादिषु मायावादिनां निराकरणं विष्णुदासादिषु. વિરાટ પુરુષમાં પુરુષ સૂક્તમાં એનું વર્ણન છે. વિરાટ પુરુષનું વર્ણન જ્યારે પુરુષ સૂક્તમાં કરે છે ત્યારે પુરુષના નેત્ર જે છે, એક નેત્ર ચંદ્ર છે ને બીજો નેત્ર સૂર્ય છે. તો સોરી, માય મિસ્ટેક. નેત્ર સૂર્યવત છે, બંને નેત્રો સૂર્યવત છે. માય મિસ્ટેક, સોરી. નેત્ર સૂર્યવત છે અને મન જે છે એ ચંદ્રવત છે.
વિરાટ પુરુષના વર્ણનમાં. અહીંયા પણ આચાર્યના નેત્ર કયા હોવા જોઈએ? આચાર્યના નેત્ર મેં તમને કહ્યું શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે. આચાર્યના નેત્ર કેવા હોવા જોઈએ? શ્રુતિ સ્મૃતિ રૂપ નેત્ર હોવા જોઈએ. એનો પ્રમાણ જે છે બ્રહ્મ જ્ઞાનમાં જે અધ્યયન અધ્યાપનમાં પ્રમાણ છે શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે. આચનોતિ હિ શાસ્ત્રાણી, તો આચયન પણ શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે. સમજમાં આવ્યું કે નહીં? અને પુરાણમ હૃદયમ સ્મૃતમ, જે રીતે નેત્રમાં શ્રુતિ સ્મૃતિ વસે છે એમ બ્રાહ્મણના હૃદયમાં કોણ વસે છે? પુરાણ. સમજમાં આવ્યું ને? પુરાણ. બ્રાહ્મણ એવો હોવો જોઈએ કે જે શ્રુતિ ઉભે નેત્રે, અને હૃદયમાં તો પુરાણ વસ્તુ હોવો જોઈએ એને. કારણ કે ભક્તિ છે, ભાગવતમાં જે વર્ણન કરવામાં આવેલી જે ભક્તિ છે એ આચાર્યના હૃદયમાં હોવી જોઈએ. સમજમાં આવી ને વાત? તે સમજો કે આચાર્યનું સ્વરૂપ શું છે. આચાર્યના ધૌત્ર, કટી સૂત્ર, આચાર્યનો યજ્ઞોપવિત, આચાર્યનો ઉપરી વસ્ત્ર, આચાર્યનો નેત્ર, આચાર્યની વાણી, આચાર્યનો હૃદય સર્વશાસ્ત્ર રૂપ હોવો જોઈએ. મેં તમને બધું સમજાવ્યું કયો કયો શાસ્ત્ર કયો કયો આચાર્યના અંગરૂપ છે. આવ્યું ને સમજમાં? હૃદય આચાર્યનો હોવો જોઈએ. પુરાણથી બધું બોલતો હોવો જોઈએ હૃદયનું. આવ્યું ને સમજમાં? આચાર્ય. અને જ્યારે પણ વાદ કરે, પ્રમાણ યુઝ કરે, તો પુરાણમ હૃદયમ સ્મૃતમ શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે, એવો આચાર્ય હોવો જોઈએ. બોલે તો વાણી એની એવી ઝરતી હોવી જોઈએ કે ભક્ત અથવા જે વૈદિક માને અનુયાયી હોય તેને તાપનાશક હોય, ભગવત પ્રાપક વાણી હોય, ભગવાનને પ્રાપ્ત કરાવનારી વાણી હોય. અને જે ભક્ત દ્વિટ હોય, ભક્તના દ્વેષી હોય, એને અગ્નિવત બાળી નાખનાર હોય એવી વાણી હોવી જોઈએ આચાર્યની. કેમ કોઈ મહારાજ કે લાયબલ કેસમાં કોઈ બોલી શકે પુષ્ટિ સંપ્રદાયના અગેન્સ્ટ? ભક્ત દ્વિટ દાહકત્વ ત્યારે પ્રકટ થવું જોઈએ આચાર્યનું. સમજમાં આવ્યું કે નહીં? એ વખતે આચાર્ય બોલવું જોઈએ. જ્યારે સંપ્રદાયના ખોટા સિદ્ધાંતોનું રિપ્રેઝન્ટેશન થાય ત્યારે ભક્ત દ્વિટ દાહકત્વ વાણી પ્રકટ થવી જોઈએ આચાર્યની. તાપનાશકત્વ રૂપ વાણી પ્રકટ થવી જોઈએ. અને શ્રી ગુસાઈ જે કરી છે આ સમજમાં. તો આચાર્યનો સ્વરૂપ આવો છે. શ્રી ગુસાઈજી જેવા છે એવો આચાર્યનો સ્વરૂપ હોવો જોઈએ. કહે છે આગળ, આત્મા વૈ જાયતે પુત્ર, અથવા તો આત્મા વૈ પુત્ર નામાસી સજીવ શરદ શતમ. બીજો મિનિંગ આપે છે કે શ્રીમદ આચાર્ય ચરણો જે છે, શ્રીમદ આચાર્ય ચરણોનો સ્વરૂપનો વર્ણનમાં તો ચોખ્ખું કહે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગાબ્જ, ભક્તિ માર્ગ રૂપી જે અબ્જ જે છે તેને ખીલાવનાર માર્તંડ રૂપ સૂર્ય છે એવા શ્રી મહાપ્રભુજી છે. ભક્તિ રૂપ જે કમલ છે એને ખીલાવનાર ને પોષણ આપનાર સૂર્યવત છે મહાપ્રભુજી. અને કેમ કે આત્મા વય પુત્ર નામાસી, શતપથ બ્રાહ્મણમાં કહે છે કે પિતા જ પોતાની સ્ત્રી દ્વારા પુત્ર રૂપે જન્મે છે. શતપથ બ્રાહ્મણમાં કહે છે કે પિતાનો જ ફરીથી પુનર્જન્મ થાય છે પોતાની સ્ત્રીમાંથી. આત્મા વય પુત્ર નામાસી. તેવી રીતે શ્રી મહાપ્રભુજી જે છે અલૌકિકત્વેન
શ્રી ગુસાઈજીમાં એ અશેષ મહાત્મ્યનું સ્થાપન શ્રી ગોપીનાથજીમાં અને શ્રી ગુસાઈજીમાં બંનેમાં અશેષ મહાત્મ્યનો સ્થાપન શ્રી મહાપ્રભુજીએ કર્યો. તેથી કરીને આત્મા વય પુત્ર નામાસી એ સજીવ શરદઃ શતમ ઇતિ ન્યાયેન શ્રી ગુસાઈજીમાં પણ ભક્તિ માર્ગાબ્જ માર્તંડત્વ પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું ને? કારણ કે બાય ઇનહેરિટન્સ. અને મહાપ્રભુજીએ કહ્યું છે કે મારો અશેષ ભક્ત અશેષ જે મહાત્મ્ય છે ખાલી માત્ર બે માં જ હું સ્થાપન કરી રહ્યો છું, શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી. પછી નહીં, પછી અશેષ મહાત્મ્યનું સ્થાપન નથી. કેમ કે પછી ટીકાકારો બધા એકમતે કહે છે પછી કોઈ અશેષ મહાત્મ્ય સ્થાપન નથી. પ્રજામનુ પ્રજાયંતે આપણે જોઈએ. આ પ્રજામનુ પ્રજાયંતે જોઈએ ગયા વખતે શ્લોકમાં જોયો ને આપણે. કયો? પ્રજામનુ પ્રજાયંતે એટલે કે જે પુત્રને ઘેર પોતે જે પિંડદાન ને સ્મશાન સુધીની જે ક્રિયાઓ થાય તો પછી એ પુત્રને ઘેર એ પોતે પુત્ર રૂપે જન્મે છે. હા, એ ભાગવતજીનો શ્લોક છે. આગળ કહે છે પશ્ચાત ભક્ત નેત્ર સુધાકરત્વમ કથનમ નામરત્ન આપી. નામરત્નમાં પણ શ્રી ગુસાઈજીના ભક્ત નેત્ર સુધાકર એમ માર્તંડત્વ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું અહીંયા કહેવામાં આવેલું છે. નામરત્નાખ્યમાં પણ કહેવામાં આવેલું છે ભક્ત નેત્ર સુધાકર. તો એ રીતે કહે છે કે નામરત્નેપી શશી સૂર્ય નેત્રત્વેન સર્વેષાં ચક્ષુ પ્રકાશકત્વમ તથૈવ સ્વાત્મજાનામ સ્વદાસાનામ ભગવદ લીલા ગાનાદિકરણેન અનુભવૈક વેદ્યત્વમ. એથી કરીને અહીંયા સમજમાં આવે છે કે શ્રી ગુસાઈજીના જે નેત્ર જે છે એની અંભોજત્વ કઈ રીતે થાય છે? તો કહે છે કે જેવી રીતે અંભોજ જે છે તાપનાશક છે અને તાપહારક છે અને માને એ તાપનાશક કઈ રીતે? તો કહે છે કે જેવી રીતે અંભોજ જે તાપનાશક છે તેવી રીતે શ્રી ગુસાઈજીના જે નેત્ર જે શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે અને ઉપરથી માને ભક્તિને પ્રતિપાદન કરવા માટેના જે શાસ્ત્ર તેમને રચ્યા, ગ્રંથો રચ્યા, તેના કારણે પુષ્ટિ સંપ્રદાયના જે સિદ્ધાંતનો જે પ્રકાશન તેમણે કર્યો આ બધા ષોડશ ગ્રંથ વગેરે પર ટીકા કરીને, તો એ એમનું પ્રકાશત્વ છે કે પુષ્ટિ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે તેના પર જે ટીકા ઇત્યાદિ કર્યા શ્રી ગુસાઈજીએ રચનાઓ કરી. સિદ્ધાંત રહસ્યની સિદ્ધાંત મુક્તાવલી આઈ થિંક સિદ્ધાંત મુક્તાવલી, યમનાષ્ટકમ ઉપરની પણ ટીકા છે. ઘણા બધા ષોડશ ગ્રંથોની શ્રી ગુસાઈજીની ટીકા છે. તો સર્વેષાં ચક્ષુ પ્રકાશકત્વમ, જેવી રીતે સૂર્ય જે છે એ અન્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે, જે પ્રકાશથી આપણે બધું સૌ જોઈ શકીએ છીએ. તેવી રીતે શ્રી ગુસાઈજી જે છે સૂર્યવત છે કે જેમના પ્રકાશના કારણે ભક્તરૂપી જે સૃષ્ટિ જે છે તે પુષ્ટિ સિદ્ધાંતના ખરા સિદ્ધાંતો, પુષ્ટિ સિદ્ધાંતના જે ખરા સિદ્ધાંતો જે છે તે સમજી શકે છે. જેવી રીતે સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે અને એ પ્રકાશને યુઝ કરીને સમગ્ર સૃષ્ટિ જોઈ શકે છે, વ્યવહાર કરી શકે છે, તેવી રીતે શ્રી ગુસાઈજી એવા માર્તંડ છે. એ માર્તંડ જે છે એના કારણે સર્વ જે છે માને પુષ્ટિ ભક્તો જે છે તે મહાપ્રભુજીના સાચા સિદ્ધાંતોને સમજવામાં એ સામર્થ્યવાન બન્યા શ્રી ગુસાઈજીના કારણે, શ્રી ગુસાઈજીના માર્તંડત્વના કારણે. એ અહીંયા કહેવાનો મતલબ છે. આગળ કહે છે, અહીંયા કોઈ પ્રશ્ન છે? नहीं? ओके. एवं ज्ञान शक्तेः उत्कर्षम उक्त्वा क्रिया शक्तेः उत्कर्षम वदन्तः नृस्वरूप स्थितेः आद उत्कर्षम आहुः प्राणानायम्य
नासापुटनिहितकरं प्राणानाम् आयमनम् एकीकरणं कुम्भक रेचकैः इति संध्यासमये ध्यानार्थं तथा निरूपितं। श्रीमत्प्रभुचरणे वै स्वामिनी प्रार्थनायां त्रिश्रवणमिह भवदङ्घ्रि प्रणतिः संध्या प्रकृष्ट दैन्येन इति तेन आदौ सर्वदैव तत्करणं द्योतितम्। मोटું સેન્ટેન્સ થઈ ગયું. હવે અહીંયા સુધી શ્રી ગુસાઈજીના કેટલું થયું? સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌત્રમ રાજદયજ્ઞોપવિતમ પરિતનુવસનમ ગૌરમ ભોજવક્ત્રમ. આટલું જે થયું એ શ્રી ગુસાઈજીની જ્ઞાન શક્તિનો વર્ણન થયો. આચાર્યની જ્ઞાન શક્તિનો વર્ણન. સમજમાં આવ્યું? श्रुति स्मृति उभे नेत्रे पुराणम हृदय स्मृतम श्रुति स्मृति सार रूप वगैरह वगैरह ज्ञान शक्ति नेत्र ज्ञान शक्ति समझ में आयो ने? ते बधानो वर्णन थयो ज्ञान शक्ति नो वर्णन थयो. हवे वर्णन थाय छे क्रिया शक्ति એટલે કે ગૌર અંભોજ વક્ત્રમ અથવા તો ગૌર અંભોજ નેત્રમ એમાં જ્ઞાન શક્તિનો નિરૂપણ થયો. સમજમાં આવ્યું આટલું? અને હવે જે પ્રાણાના યમ્ય નાસાપુટ નિહિતકરમ આ જે છે તેમાં ક્રિયાશક્તિનો બોધ થાય છે. આચાર્યનો ક્રિયાશક્તિનો શ્રી ગુસાઈજી જે આચાર્ય જે છે તેમના ક્રિયાશક્તિનો હવે અહીંયા ઉત્તમત્વનો વર્ણન છે. કઈ રીતે? तो कहे छे के प्राणानायम्य नासापुट निहितकरम प्राणानाम आयमनम एकीकरणम पूरक कुंभक रेचकैः इति संध्या समये ध्यानार्थम तथा निरूपितम. जो समझो सांख्य અને યોગ. સાંખ્ય જે છે જ્ઞાન પ્રધાન છે અને યોગ ક્રિયા પ્રધાન છે. કઈ રીતે? યોગ કરે નહીં ને તો સિદ્ધ જ ન થાય. સમજમાં આવ્યું? જેમ કે અષ્ટાંગ યોગમાં જે 8 અંગો જે છે यम नियम आसन प्राणायाम धारणा ध्यान प्रत्याहार समाधि आ बधा अंग जे करे नहीं न इम्प्लीमेंट न करे फिजिकली करे नहीं कोई यूज नहीं सिद्ध ज न थाय. आयो समझ में? क्रिया प्रधान थयो ने. અને સાંખ્યમાં શું છે કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક જ્ઞાન પ્રધાન છે. એવો જ્ઞાન પ્રાપ્ત થવો જોઈએ કે આ નિત્ય છે ને આ અનિત્ય છે. એ મુખ્ય છે સાંખ્યમાં. યોગમાં મુખ્ય છે ક્રિયા. કરે નહીં તો થાય જ નહીં યોગ સિદ્ધ. પ્રેક્ટિસ કરે નહીં તો થાય જ નહીં. યુ ટુ પ્રેક્ટિસ. તેથી કરીને ક્રિયાશક્તિમાં પ્રાણાનાયમ્ય એ ત્યાં એનો વર્ણન છે ક્રિયાશક્તિ રૂપ. કેમ કે પ્રાણાયામ જે છે પ્રાણને રેગ્યુલેટ કરવું, પ્રાણને નિયમનમાં રાખવો પ્રાણાયામ. અને એ નિયમનમાં રાખવા માટે ક્રિયાશક્તિનો યુઝ કરવો પડે. માત્ર વિચારીએ કે પ્રાણને નિયમનમાં કરીએ ચાલો તો ન થાય. પ્રાણ કંટ્રોલમાં ન રહે પ્રાણ. એને તો પ્રેક્ટિસ કરવી પડે, ક્રિયા કરવી પડે, પ્રાણાયામ રૂપી ક્રિયા કરવી પડે
તો પ્રાણ કંટ્રોલમાં રહે. તો જ્યારે શ્રી ગુસાઈજી માટે એમ કહે છે કે પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ, તો કઈ રીતે? એક વાત સમજો, સંધ્યાવંદન થાય એમાં સંધ્યાવંદનમાં પ્રાણાયામ એક અંગ હોય છે સંધ્યાનો. તો એમાં આવી રીતેનો પોસ્ચર હોય છે, આમ પ્રાણાયામનો આવો પોસ્ચર હોય. નાસાપુટ નિહિતકરમ, આ નાસાપુટ નિહિતકરમ, સમજમાં આવ્યો? આ નાસાપુટ નિહિતકરમ સમજમાં આવે છે? નાક. હવે પ્રાણાયામ કરતી વખતે આ પોસ્ચર, જ્યારે સંધ્યાવંદનમાં પ્રાણાયામ કરતી વખતે જે પોસ્ચર જે છે આ, એમાં પ્રથમ જે કોમ્પોનન્ટ જે છે પૂરક. પૂરક એટલે ઇન્હેલ કરવું, પ્રાણ, આસન્ય પ્રાણને ઇન્હેલ કરવું, એટલે પહેલી વાર બ્રીથ કરો, એટલે એક નોસ્ટ્રિલ આ જે હોય નાસિક એને બંધ કરો, આ પૂરક કર્યો મેં, ઇન્હેલ કરીને પૂરક. પૂરક કર્યા બાદ બંધ કરો, એટલે કે એને સ્થિર કરો. એ જે અંદર જે આસન્ય પ્રાણ બ્રીથ કર્યો તમે, એને હવે હોલ્ડ કરો. બહાર પણ ના કાઢો કે અંદર પણ ન લો. જે અંદર કરેલો જે પ્રાણ જે છે એને હોલ્ડમાં રાખો. બ્રીધિંગ પ્રોસેસ ઓન હોલ્ડ. તો આ હોલ્ડ પર રાખ્યું. હોલ્ડ પર રાખીને પછી ગાયત્રી મંત્ર જાપ મનમાં કરવો પડે. એ ગાયત્રી મંત્ર જાપ થઈ જાય, ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ એક વખત, પછી વળી પાછો એ પ્રાણને છોડવામાં આવે બીજી નાસિકાથી, કે એ જ નાસિકાથી વળી પાછો એને છોડવામાં આવે બહાર. તો જે અંદર લેવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? પૂરક. આ પૂરક. બ્રીધિંગ ને હોલ્ડ કરવાની પ્રોસેસ જે છે એને કુંભક. અને બ્રીધ એને પછી જે ઇન્હેલ જે પ્રાણ છે એને બહાર રાખવાની પ્રોસેસને રેચક. પૂરક, કુંભક, રેચક. ઇન્હેલ, હોલ્ડ, and then breathe out. Breathe in, hold, breathe out. પૂરક, કુંભક, રેચક, પ્રાણાયામનો અંગો. સમજમાં આવ્યો? સમજમાં આવે છે આટલું? આ બધું કેમ સમજાવું છું? કારણ કે હમણાં આવું છું શિવ ગુસાઈજી પર. અત્યારે તો આટલું સમજો પહેલા પ્રાણાયામના કમ્પોનેન્ટ્સ, પછી હું આવું છું શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં. તો આ રીતે કરવું જોઈએ. પોઝિશન આવી હોવી જોઈએ પ્રાણાયામની. નાસાપુટ જે છે એ આ રહ્યો, આમ આ જે છે નાસાપુટ. સમજાય? નાસિકામાં એને અડીને રાખવું જોઈએ, અને પછી એ પ્રાણાયામની ક્રિયા કરવી જોઈએ. તો આ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ, પ્રાણને નિયમન કરવા માટે શ્રી ગુસાઈજી સંધ્યાવંદનમાં પ્રાણાયામ કરતા પોસ્ચરનું વર્ણન છે. સમજમાં આવ્યું? શ્રી ગુસાઈજીનો જે પોઝ જે છે સંધ્યાવંદન કરવાનો, એમાં પણ પ્રાણાયામ કરતો પોઝ એનું વર્ણન છે આ શબ્દ દ્વારા. પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ. પ્રાણને નિયમન કરવા માટે શ્રી ગુસાઈજીએ પ્રાણાયામ કરવાનો જે પોસ્ચર જે છે, એવી ક્રિયા જે છે, આ ક્રિયા પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ, આ ક્રિયા કરનાર શ્રી ગુસાઈજી છે. આટલું સમજમાં આવ્યું? આટલું
ફિઝિકલ અર્થ જસ્ટ ખાલી સંસ્કૃતનો શબ્દાર્થ. હજુ તો મેં આધ્યાત્મિક અર્થ તો કયો જ નથી આમાં કંઈ પણ. ફિઝિકલ અર્થ સમજી ગયા ને આટલો? તો પ્રાણાનાયમ્ય નાસા પુટ નિહિત કરમ પ્રાણાનામ આયમનમ. આયમનમ એટલે કે કંટ્રોલ ધ બ્રીધિંગ પ્રોસેસ. આખી બ્રીધિંગ પ્રોસેસ ઇનવોલેન્ટરીલી હોય છે, થતી હોય છે. વોલેન્ટરીલી નથી થતી હોતી બ્રીધિંગ પ્રોસેસ. ઇટ જસ્ટ હેપન્સ ઓન ઇટ્સ ઓન, ઓટોમેટિકલી. પણ કેમ કે ઓટોમેટિકલી થતી હોય છે, તેથી કરીને ત્યાં એક ડિજનરેશન પેદા થતી હોય છે. બોડીના સિસ્ટમના કારણે ડિજનરેટ થતી હોય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. બ્રીધિંગ પ્રોસેસ જે ઓટોમેટિકલી ગવર્ન થાય છે એ પ્રોસેસ. અને એના કારણે ઘણા બધા ડિઝીઝ કે ઘણા બધા સિસ્ટમમાં પ્રોબ્લેમ થતા હોય છે, બોડીલી ડિઝીઝ. હજુ પણ શ્રી ગુસાઈજી પર નથી આવ્યો. હું આ તો જસ્ટ પ્રાણાયામનો તમને કોન્ટેક્સ્ટ આપી રહ્યો છું. શ્રી ગુસાઈજીના આને કોઈ રિલેટેડ નથી હજુ સુધી. તો પ્રાણોને નિયમન કરવા માટે એક વોલેન્ટરી એક્સરસાઇઝ છે પ્રાણાયામ. એ પ્રાણાયામથી પ્રાણોને કંટ્રોલ કરી શકાય. અને ડીપ બ્રીધિંગ, ડીપ ઇન્હેલેશન અને પ્રાણોને કંટ્રોલ અંદર કરીને કંટ્રોલમાં રાખવો, જેથી કરીને ઓક્સિજન જે છે બધા સેલ્સમાં જાય અને આખા પ્રાણને કંટ્રોલમાં રાખવું, બ્રીધિંગ પ્રોસેસને. એ ઇન અ વે સજેસ્ટ કરે છે કે હાઉ ટુ વોલેન્ટરીલી કંટ્રોલ ધ ઇનવોલેન્ટરી સિસ્ટમ ઓફ અવર બોડી એન્ડ માઇન્ડ. એ યોગનો મુખ્ય સિદ્ધાંત છે. જે ઇનવોલેન્ટરીલી જે સિસ્ટમથી ગવર્ન જે માઇન્ડ અને બોડી છે, એને વોલેન્ટરીલી કંટ્રોલ કઈ રીતે કરી શકાય, એ આખો યોગનો સિદ્ધાંત છે. અને યોગ તેથી કરીને ક્રિયા પ્રધાન છે. તેથી કરીને અહીંયા ક્રિયાશક્તિના એક્ઝામ્પલમાં પ્રાણાયામનો એક્ઝામ્પલ આપવામાં આવેલો છે. ક્લિયર? કારણ કે અમુક લોકોને એમ પ્રશ્ન થશે કે અહીંયા વળી પાછું પ્રાણાયામ કઈથી આવી ગયું અને અહીંયા એના સાથે ક્રિયાશક્તિને શું રિલેશન? તો રિલેશન આ છે. આટલું ભૌતિક પર્સપેક્ટિવથી સમજી લો. હજુ શ્રી ગુસાઈજી પર આવું છું હવે. તો કહે છે કે ઇતિ સંધ્યા સમયે ધ્યાનાર્થમ તથા નિરૂપિતમ શ્રીમદ પ્રભુચરણેવ સ્વામીની પ્રાર્થનાયામ ત્રિશ્રવણમિહ ભવદંઘ્રિ પ્રણતિ સંધ્યા. પરંતુ શ્રી ગુસાઈજી સંધ્યા વંદન શા કારણે કરે છે? કયા તાત્પર્ય વશાત શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરે છે? ભવદંઘ્રિ પ્રણતિ. શ્રી ગુસાઈજી કૃષ્ણ સેવા માં જ તાત્પર્ય છે. કૃષ્ણ એવ તાત્પર્યમ. અને શ્રી ગુસાઈજી સ્વામીની પ્રાર્થનાની અંદર એ જઈને કહે છે કે ભલે હું બાહ્ય રીતે સંધ્યા વંદન કરતો હોઉં, ભલે હું બાહ્યમાં એવું લાગતું હોય કે હું પ્રાણાયામ કરું છું, નાસા પુટ નિહિત કરમ, ભલે બહારથી હું એમ લાગે છે કે કર્મજડ જે બ્રાહ્મણ વત છું, પણ શ્રી ગુસાઈજી સ્વામીની પ્રાર્થનાની અંદર કહે છે કે મારા સર્વ વૈદિક કર્મ, ઇવન ધ સંધ્યા વંદન જે હું કરી રહ્યો છું, એ બધું સંધ્યા વંદન કરવામાં એક જ માત્ર તાત્પર્ય છે કે સ્વામીજીના ચરણ કેવી રીતે પ્રાપ્ત થાય. ભવદંઘ્રિ પ્રણતિ. સમજમાં આવ્યો ને? ભવદંઘ્રિ પ્રણતિ સંધ્યા. મારી સંધ્યા ત્રિકાલ સંધ્યા જે છે કઈ હોવી જોઈએ? ત્રિકાલ સંધ્યા જડ કર્મરૂપ ન હોવી જોઈએ, પણ ત્રિકાલ સંધ્યામાં પણ અમે એક ત્રિકાલ સંધ્યા રૂપ મીશ દ્વારા માને અમારા જે સ્વામીજી જે છે એ બંનેના ભવદંઘ્રિ પ્રણતિ,
એનો એ સંધ્યા દ્વારા અમે એમના ચરણનો ઉપાસના કરીએ છીએ. સમજમાં આવ્યું ને? બહારથી તો એમ લાગે કે બ્રાહ્મણ છે તો કરવું જ પડે ને સંધ્યા, પણ નથિંગ ડુઈંગ. સંધ્યા અમે કરશું, પણ સંધ્યામાં મુખ્ય તાત્પર્ય અમે જ્યારે સંધ્યામાં જે અમે ધ્યાન કરીશું, તો ધ્યાન તો અમે ભવદ અંઘ્રિ પ્રણતિ, ધ્યાન તો અમે આપશીના ચરણનો જ કરીશું. સમજમાં આવી કે નહીં? એ અમારી ત્રિકાલ સંધ્યા છે. અને ત્રિકાલ સંધ્યા શું? સર્વકાલ સંધ્યા. ભવદ અંઘ્રિ પ્રણતિ, આપના ચરણોમાં જે ઉપાસના જે છે, આપના ચરણોમાં જે અમારી જે ઉપાસના જે છે, અમારે તો ધ્યાન જે આપના ચરણોમાં લાગે, 24/7 લાગ્યું રહે, એમ શ્રી ગુસાઈજી કહે છે. સર્વકાલ ત્રિશ્રવણમિહ, ત્રિશ્રવણમિહ, 3 કાલ, ત્રિકાલ એ તો માત્ર ઉપલક્ષણ છે. આવ્યું ને સમજમાં? તો શ્રી ગુસાઈજી બહારથી તો એમ દેખાડો કરે છે કે કર્મ જડ જે છે બ્રાહ્મણ છે, આચાર્ય છે. સ્વામીની પ્રાર્થના જો ત્યારે એમની ખરી સંધ્યામાં તાત્પર્ય જે છે સમજમાં આવશે. સ્વામીની પ્રાર્થના શ્લોકમાં એમને કહ્યું છે ભવદ અંઘ્રિ પ્રણતિ સંધ્યા પ્રકૃષ્ટ દૈન્યે નૈતિ તેન આદૌ સર્વદૈવ તત્કરણમ દ્યોતિતમ. આવ્યું સમજમાં? તો આ રીતે અહીંયા શ્રી ગુસાઈજીની પણ જે સંધ્યાનો જે પોસ્ચર જે છે, પ્રાણાયામ જે પોસ્ચર જે છે, બહારથી તો એમ લાગે કે પ્રાણાયામ કરે છે, એમાં શું નવું કર્યું? તો હજુ શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજ્યા નહીં, કેમ કે શ્રી ગુસાઈજીના માટે તો તાત્પર્ય છે ભવદ અંઘ્રિ પ્રણતિ સંધ્યા. એ રીતે સમજમાં આવ્યું? મને લાગે છે હજુ એક સેશન રિક્વાયર્ડ છે, કારણ કે હજુ આપણે આજે પૂરું નહીં કરી શકીએ, તો હજુ એક સેશન આપણે લેવો પડશે. તો પછી આ રેકોર્ડિંગ પૂરું થાય તો જરા આપણે ટાઈમ નક્કી કરીએ પછી એના પછી. ભલે તો અહીંયા રાખીએ. કોઈ પ્રશ્ન છે? કોઈનો પ્રશ્ન છે? ઓકે, અહીં રાખીએ. પ્રણયના ચરણાના કેરો ભરોસો, પ્રણયના ચરણાના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય અંધેરો ભરોસો, પ્રણયના ચરણાના કેરો, સાધન और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे विविधाधरो, बिना मोल को चेरो भरोસો, પ્રણય શરણ કેરો. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી સાईજી પરમ દયાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.